તાંદળજાની ભાજીનું શાક 400 ગ્રામ તાંદળજાની ભાજી 2 ટેબલસ્પૂન મગની મોગર દાળ 4 થી 5 કળી લસણ 1 ટામેટું 1 રૂ અડધું ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન જીરું ચપટી હિંગ અડધું ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન લાલ મરચાં પાવડર 1 ટીસ્પૂન ધાણા જીરું 1 ટીસ્પૂન ગરમ મસાલો મીઠું આવશ્યકતા અનુસાર સૌપ્રથમ મગની દાળને 10 થી 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવી ત્યારબાદ તેને એક તપેલીમાં પાણી મૂકી અને બાફી લેવી તાંદળજાની ભાજીને કટ કરી ધોઈ લેવી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરું લસણની પેસ્ટ હિંગ નાખી ભાજી વધારો કટ કરેલા ટામેટાં તથા મીઠું નાખી મિક્સ કરો ભાજીમાંથી પાણી છૂટશે એટલે એક્સ્ટ્રા પાણી એડ કરવું નહીં હવે મીડિયમ ફ્લેમ પર ઢાંકી અને કૂક થવા દો 10-12 મિનિટમાં ભાજી કૂક થઈ જશે બધું પાણી બળી જશે એટલે તેમાં બાફેલી મગની દાળ એડ કરો અને તમામ મસાલા એડ કરી મિક્સ કરી લો આ સ્ટેજ ઉપર ગેસ સ્લો રાખવો હવે શાકમાંથી તેલ છૂટું પડવા લાગશે ત્યારે ગેસ ઓફ કરી દેવો તૈયાર છે તાંદળજાની ભાજીનું શાક।